ધારણ જે થયું એમાં એની બેન અને ડીજે બંધ કરી દઈશું, તમે અમે ક્યાં જઈશું, અમારી જોડે નોકરી ધંધો બીજું કોઈ છે નહીં. એ લોકો ઘેર બેસી રહ્યા તો એમને કંઈક રોજગાર મળે એવું કંઈક તમે કરો. બીજું શું જ્ઞાની બેન એમ કે તું મારી સરકાર નહીં હતી, સરકાર તો ભાજપ નહીં, તો તમે બધા ભેગા તો છો જ ને, તમે બધા એક જ છો બરાબર. સ્ટેજ ઉપર બધા ભાજપ હોય કોંગ્રેસ બધા તમે બધા જોડી બેસો બરાબર. નહીં મળતું તો એમને બધું બંધ થઈ ગયું, એમને રોજગાર તમે આપો. બીજું એવું કે જરૂર નથી કે 27 આવે છે એટલા માટે હું આ બધી હાજરી આપું છું, કઈ છે નહીં બરાબર, ભરી નહીં શકતા એટલા માટે તમે આ ટ્રસ્ટ ચાલુ કર્યું છે. અલ્પેશભાઈએ મને એકાદ મહિના પહેલા મને કીધું હોય તો હું આ પ્રોગ્રામ બી ના લેતો. દારૂનું વ્યસન કરતો હોય, સિગરેટ પીતો, બીડી પીતો હોય એવું કોઈ બી સીન બી નથી કર્યું મેં. નગરના રામકથા મેદાન ખાતે જે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તેમજ ક્ષત્રિય ઠાકોર સમાજનું એક ભવ્ય મહાસંમેલન યોજાયું અને આ સંમેલન દરમિયાન ત્યાં અલ્પેશજી ઠાકોર, જ્ઞાનીબેન ઠાકોર જેવા અનેક રાજકીય તેમજ સામાજિક આગેવાનો ત્યાં હાજરી રહી. કલાકારોમાં કીર્તિદાનભાઈ ગઢવી, વિક્રમભાઈ ઠાકોર સુપરસ્ટાર જેઓની પણ ત્યાં હાજરી રહી. અને આ દરમિયાન ત્યાં ઠાકોર સમાજે એક શિક્ષણ અને રોજગારીના મુદ્દાની ચર્ચા કરવામાં આવી. આ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર બન્યું કે રાત્રિના 3 વાગે એક સંમેલન યોજાયું છે, ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું. ત્યારે તે દરમિયાન વિક્રમજી ઠાકોરે જ્ઞાનીબેન ઠાકોરને કહ્યું કે જે ડીજેનો બંધારણમાં જે ડીજેનો મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો, આ મુદ્દાને લઈ વિક્રમ ઠાકોરે કહ્યું કે ડીજે બાબતે પણ જ્ઞાનીબેનને કહ્યું કે વિચારજો, અને આ બાબતે જ્ઞાનીબેને નિવેદન પણ આપ્યું. અને ત્યારબાદ આજે ફરીથી આ જ વિષય પર ચર્ચા કરવા માટે અત્યારે આપણી સાથે ઓનલાઈન પર લાઈવ વિક્રમજી ઠાકોર, અત્યારે સુપરસ્ટાર વિક્રમજી ઠાકોર અત્યારે આપણી સાથે ઓનલાઈન પર લાઈવ જોડાય છે. વધુ વાત વિક્રમભાઈ ઠાકોર સાથે કરીશ. ઉત્તર ગુજરાતમાં જે બંધારણ જે થયું એમાં એની બેન અને દરેક પક્ષના બધા નેતાઓ અને આગેવાનો ભેગા થઈને જ નક્કી કર્યું હતું કે ભાઈ આ ડીજે નું જે છે કે ભાઈ ડીજે બંધ કરી દેવા જોઈએ એમ સમાજમાં. તો એના પછી ઘણા બધા ડીજે વાળાના મારા પર ફોન આવ્યા હતા અને ત્યાં વિરોધ બી થયો હતો. તો તમે સોશિયલ મીડિયામાં જોયો છે મારી સરખી. તો એ લોકો એવું કહેતા કે ભાઈ અમે અમારું ગુજરાત આના ઉપર જ ચાલે છે, ડીજે ઉપર બરાબર. ડીજે બંધ કરી દઈશું, તમે અમે ક્યાં જઈશું, અમારી જોડે નોકરી ધંધો બીજું કોઈ છે નહીં, તો અમે શું કરીશું. તો બસ એ બાબતે પછી મેં જ્ઞાનીબેનને ખાલી એકચ્યુઅલી કેમ કે એનાઉન્સ જ્ઞાનીબેને કર્યું હતું એટલે લોકોને એવું લાગ્યું આ જ્ઞાનીબેનનો જ આ ફેસલો હશે, પણ એવું નથી. જ્ઞાનીબેન એમને એકલાનું ના હોય, બધાનું બધા સમાજના ઠાકોર સમાજના બધા પૂછીને જ એમને કર્યું હોય. તો હવે શું લાગે છે તમને આમાં ડીજે ના કારણે શું ઘણા નુકસાન પણ જ્ઞાનીબેને કઈ એવું નિવેદન આપ્યું હતું ભાઈ હવે 1 વર્ષ સુધી તો નહીં જ થાય એમ. બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવશે તે દિવસે આ મુદ્દો મૂકીશું. હા એવું એમણે વાત કરી હતી. જે બી હતો હું તો એવું કઉ છું, ચલો કઈ વાંધો નહીં, બેન ને કહું. અરે બેન એમને એકલાનો બી ફેસલો નતો, બધા ઠાકોર સમાજના બધા આગેવાનો થી લઈને બધાનો ફેસલો છે. 3 જિલ્લાના સમસ્ત ઠાકોર સમાજ. હા. તો હું તો એટલું કહેવા માંગુ છું કે ચલો એ લોકો ઘેર બેસી રહ્યા તો એમને કંઈક રોજગાર મળે એવું કંઈક તમે કરો. બીજું શું, બીજે તો તમે બંધ કરાવી દીધું છે બરાબર. એમને કંઈક રોજગાર મળે એવું કંઈક કરો. બીજું તો શું કહીએ આપણે. હવે તમારી દ્રષ્ટિએ તમે શું માનો છો, ડીજે ચાલુ રાખવામાં આવે તો ડીજે સમય રાખવામાં? એકચ્યુઅલી ડીજે 2 પ્રકારના હોય છે. એક ડીજે એવું હોય છે જે ડીજેમાં જે સ્પીકર ને બધું ટ્રકમાં ભરેલું હોય છે અને બધા એમાં રિધમ વગાડતા બી હોય છે અને ગાતા બી હોય છે. જે આપણા પ્રોગ્રામમાં એક જગ્યા ઉપર હોય છે એવી રીતે આ ડીજે એવું હોય છે કે બધામાં સ્પીકર નું બધું ટ્રકમાં રાખેલું હોય ને બધા વગાડતા હોય અને ગાતા હોય. એક એવું ડીજે હોય છે. અને ડિજિટલ ડીજે એવું હોય છે જે બહુ વધારે પડતો એનો અવાજ હોય છે, જેમાં કોઈ કલાકાર નહીં હોતો. એ પ્રકારના બે ડીજે હોય છે. પણ મારો કહેવાનો મતલબ એક જ છે કે ભાઈ આમાં જે ડીજેમાં જે કામ કરે છે, જે પેલું ડીજે છે આપણે જે સામાન્ય સ્પીકરમાં કામ કરતા હોય, એ લોકોનો તો રોજગાર છીનવાઈ ગયો છે ને. તો એના માટે તમે ચલો ડીજે બંધ કરો કશું વાંધો, તો એનો તમે સરકારમાં છો તમે બરાબર. એવું જ્ઞાનીબેન એમ કે તું મારી સરકાર નહીં હતી, સરકાર તો ભાજપ નહીં, તો તમે બધા ભેગા તો છો જ ને, તમે બધા એક જ છો બરાબર. ભાજપ સરકાર તમે સ્ટેજ ઉપર બધા ભાજપ હોય કોંગ્રેસ બધા તમે બધા જોડી બેસો બરાબર. તો તમે સરકારને તમે રિક્વેસ્ટ કરો તમે
અને ચલો કે એમને રોજગાર નહીં મળતો તો એમને બધું બંધ થઈ ગયું, એમને રોજગાર તમે આપો, બીજું તો શું કહીએ આપણે. હવે ક્યાંક ને ક્યાંક વિક્રમભાઈ આપ અંબાજી ખાતે આવ્યા, ત્યાં પણ એક સંકેત આપ્યા ચૂંટણી બાબતે, તો હવે શું લાગે છે આપ સમાજના પ્રોગ્રામો પણ હાજરી આપી રહ્યા છો તમારા કામ મૂકીને? સમાજ સેવા સમાજના કોઈ બી સમાજ હોય કે ક્ષત્રિય સમાજનું બી કોઈ બી સંમેલન તો પહેલા બી એવું કે જરૂર નથી કે 27 આવે છે એટલા માટે હું આ બધી હાજરી આપું છું, કઈ છે નહીં, બરાબર. ઘણા લોકો મને મીડિયા વાળા બધા પૂછતા કે 27 આવે છે એટલે તમે રીતે બધી જગ્યાએ તમે જશો, એવું નહીં. કોઈ પણ સમયે કોઈ પણ દિવસે આવું કોઈ સંમેલન હોય તો હું હંમેશા જઉં છું. એ પછી કોઈ પક્ષનું હોય, મને મીડિયા વાળા એવું બી પૂછ્યું કે ભાઈ અત્યારે આ સંમેલન થયું, ભાઈ અલ્પેશભાઈએ કર્યું, બરાબર, તો એ રાજકીય અત્યારે 27 આવે એટલા માટે કર્યું છે કે શું છે? તો મેં એમ જ કીધું કોઈ એવું હું નથી માનતો. હું એવું માનું છું કે ભાઈ અમારા સમાજનું એક સંકુલન બને છે, બરાબર. શિક્ષણ માટેનું એક ધામ બને છે, સરસ્વતી ધામ, બરાબર. હું તો ફક્ત એટલા માટે જ ગયો હતો. રાજકીય હોય તો એ એમના માટે હોય, મારા માટે રાજકીય નથી, મારા માટે સમાજ છે. સમાજ. અને આપે ખાસ કરીને એક સારું કામ પણ છે, સારું પ્રવૃત્તિ પણ કરી છે, જે આપનો એક ટ્રસ્ટ ચાલુ કર્યો છે. હાજી. ટ્રસ્ટ વિશેની પણ માહિતી આપી દેશો? કેમ મેં ચાલુ કર્યું છે એનું ઓનલાઈન ભણતર બી અમે ચાલુ કરી દીધું છે. જેમાં 50 બાળકોને ભણાવવાનું જે ફ્રીમાં અત્યારથી એવું ચાલુ કરીશું ઓનલાઈન. અને ધીરે ધીરે એનો અમે આજે બી વાત થઈ, ઘણા બધા અમારા રાજકીય નેતાઓ જે છે એમની જોડે બી વાત થઈ કે ભાઈ મેં આ ટ્રસ્ટ ચાલુ કર્યું છે, સમાજની સેવા માટે જ કર્યું છે. આપણા સમાજમાં મોટા ભાગે તો શિક્ષણનો અભાવ છે અને ભણવા માટે પૈસા જોઈએ, આગળ ભણવું હોય તો. ને જે આપણા સમાજના યુવા લોકો એટલા માટે નહીં ભણી શકતા, ચલો ભાઈ આગળ ભણવા માટે એટલી બધી ફીસ હોય છે, બધી મોટી મોટી પ્રાઇવેટ સ્કૂલો હોય છે, એમાં ફી ભરી નહીં શકતા. એટલા માટે જ મેં આ ટ્રસ્ટ ચાલુ કર્યું છે, જેમાં આપણા સમાજના અને બીજા બી સમાજના જે ભણી નહીં શકતા એ લોકો માટે બી આ ટ્રસ્ટ ચાલુ કર્યું છે મેં. એ અમારા ટ્રસ્ટમાં એ મફતમાં ભણી શકે એમ. અને ખાસ કરીને રાત્રે પણ આપે આપનું કામ છોડો બોલીને સમાજ માટે આવ્યા હતા, રાતે પણ આપનો પ્રોગ્રામ એક રદ કર્યો હતો. હા, પ્રોગ્રામ રદ નતો કર્યો મેં, પણ મેં પ્રોગ્રામ એકચ્યુઅલી કેવું પ્રોગ્રામ હોય તો તમને ખબર છે કે ભાઈ પ્રોગ્રામ બહુ 4 થી 5 વાગી જાય. આપણા પ્રોગ્રામ ચાલુ કરીએ તો આપણો 4-5 વાગી જ જાય. પણ મેં આપણા સમાજનો પ્રોગ્રામ હતો તો મેં એમને રિક્વેસ્ટ કરી કે ભાઈ જો મારા આવી રીતે અલ્પેશભાઈનું આવું બહુ સારું આયોજન છે, સમાજ માટેનું છે, તો મારે ત્યાં જવું પડશે, એટલે પ્લીઝ ભાઈ તમે. એટલે કદાચ મને અલ્પેશભાઈએ મને 1-8 મહિના પહેલા મને કીધું હોય તો હું આ પ્રોગ્રામ બી ના લેતો હું એમ. પણ અલ્પેશભાઈ મને વાત નથી કરી. એટલે એમણે ઘણી જગ્યાએ હું આ સંમેલનમાં જઈએ તો અલ્પેશભાઈ બી જોડે હતા, તો એમણે કીધું આ જાહેર આમંત્રણ છે, આમાં કોઈ પર્સનલી કોઈને કહેવાનું ના હોય. એ બી એમની વસ્તુ સાચી છે. પણ મારે કેવું, મારો 2-3 મહિના પહેલા પ્રોગ્રામ બધા બુક થઈ જતા હોય છે. તો એટલા માટે પછી મેં પ્રોગ્રામ વાળા જે હતા આપણા ઠાકોર સમાજના હતા, એમને મેં રિક્વેસ્ટ કરી મારા આવી રીતે ગાંધીનગરમાં આવું સંમેલન છે ઠાકોર સમાજનું, અલ્પેશભાઈએ બહુ સારું સંમેલન કર્યું છે, મારે જવું પડે એવું છે, પ્લીઝ મને વહેલા છોડી દેજો. તો એ લોકો કાલે હું ગયો તો સરતાનભાઈ છે ને જે શંકરભાઈના જોડે જ કામ કરે છે, એમના ત્યાં એમના મંદિરની કઈક મંદિરનો પ્રસંગ હતો, ચામુંડ માતાનો. ત્યાં હું કાલે જ ગયો હતો સવારે. ત્યાં હું ગયો હતો અને ત્યાં એમની જોડે મુલાકાત બી થઈ હતી. તો એ પણ આમાં કેવું બધા જોડે સંબંધ મારા સારા છે, બરાબર. શંકરભાઈ હોય, સરતાનભાઈ હોય, અને એ તો કેવી વસ્તુ આપડે સામાજિક રીતે મારું તો કેટલા વાગે સવારે 7 વાગે ઉઠીને ત્યાં ગયો હતો. ત્યાં જઈને રાત્રે 8 વાગે ઘેર આવ્યો. ઘેર આવીને પાછું ફટાફટ તૈયાર થઈને પાછો પ્રોગ્રામમાં ગયો. પ્રોગ્રામમાંથી બી સીધો પાછો સંમેલનમાં ગયો. તો 24 કલાક હું હાલ સમાજ એ કોઈ પક્ષ માટે હું નતો ગયો, એ એક સંબંધ હતો એટલા માટે ગયો હતો. 5-6 વર્ષ પહેલા એક એવી ફિલ્મો બનાવી ચૂક્યા છે કે જેમાંથી સમાજને સારો એવો મેસેજ જાય છે, જેમ કે મા બાપના આશીર્વાદ. એ 2-3 ફિલ્મો મેં જોઈ તમારી.
જેનાથી પણ સમાજને ઘણું શીખવા મળ્યું છે, જેમ કે વ્યસન બાબતે, કુરિવાજો બાબતે. પિક્ચરમાં એ ફિલ્મોમાંથી પણ ઘણો એવો મેસેજ સારો હતો. હાજી, મારી કોઈ બી ફિલ્મ હોય એમાં સમાજનો, કોઈ પણ સમાજનો ખોટો મેસેજ આવ્યો એવું મેં ક્યારે મેં, જેમ કે મારી કોઈ પિક્ચર હોય કે કોઈ આલ્બમ હોય એવું કોઈ મેં કદી, જેમ કે મેં દારૂનું વ્યસન કરતો હોય કે સિગરેટ પીતો, બીડી પીતો હોય એવું કોઈ બી સીન બી નથી કર્યું મેં. કેમ કે હું જે કરું એ બધું મારા ચાહક કરવાના જ છે, મને ખબર છે. નમસ્કાર, ફરી મળીશું ત્યાં સુધી આપ ધન્યવાદ આપો.